રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચનાને પગલે જિલ્લામાં ગેરકાયદેસર સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આજે તાલુકા મામલતદારની ટીમ દ્વારા રાજકોટ નજીક આવેલા કુવાડવા ગામ ખાતે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં આશરે 4000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી. કુવાડવા ગામના સર્વે નંબર 557 પૈકીની સરકારી જમીન પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણ હતું. તાલુકા મામલતદાર દ્વારા દબાણકર્તાઓને વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં તેમણે દબાણ દૂર ન કર્યું, જેથી આજે વહીવટીતંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા. ડિમોલેશનની આ કાર્યવાહી દરમિયાન આશરે 25 જેટલા કાચા મકાનો, 8 પાકા મકાનો અને 1 ગેરેજ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંદાજિત 2 કરોડ રૂપિયાથી વધુ કિંમતની આ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ કામગીરીમાં કુવાડવા ગામના તલાટી મંત્રી તેમજ કુવાડવા પોલીસ, તાલુકા મામલતદાર, સર્કલ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.